પહેલા તમારે ટ્રાય કરવાની, એની પછી હું સોલ્વ કરાવીશ. ચલો દિયો જવાબ. ઓપ્શન બી કઈ છે ભાઈ? ઉતાવળ નહીં કરતા હો, અમુક તો આમને ખાલી રેન્ડમલી ટક 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 ટક. હા રુદ્રા, એમાં બીજા સરસ છે, હું નહીં બહુ. એટલે ભાઈ તમે જવાબ આપો, હું ગાયબ નહીં થયું, આવી જઈશ. સિરીઝ સોમવારે સવારે 11 વાગ્યાથી શરૂ થશે મેથ્સ બાય વેબ સંકુલ ઉપર. ચલો કોઈ જવાબ એટલો બધો મજા આવે એવો નથી. હું તમને કહું કે આ 12 નો મતલબ શું થાય? 12 નો મતલબ થાય કે એ અંક રિપીટેડ થાય. એક ઉદાહરણ તરીકે સમજાવું કે 22.412 છે ને, તો આને શું કહેવાય? આને કહેવાય 22.444 અનલિમિટેડ. હવે આ જ્યારે પણ આને બીજી ભાષામાં લખાય, જ્યારે પોઈન્ટ એ ક્યાં હોય, 0.412 હોય ને, તો આને એમ કહેવાય 4/9. તો 12 વાળો હોય ને, તો એનો ગુણાકાર કે ભાગાકાર પૂછે તો ત્યારે તમારે સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા, સરવાળા બાદબાકીમાં વિસ્તરણ કરવું, આ રીતે. 22.4444 અનલિમિટેડ. એક વસ્તુ યાદ રાખજો કે મેં પોઈન્ટ પછી કેટલા અંક લીધા? 1, 2, 3 અને 4. પોઈન્ટ પછી મેં 4 અંક લીધા, તો બધામાં પોઈન્ટ પછી 4 જ લેજો. અહીંયા મને કેટલા આપ્યા? 11.5. એની પછી 6 ને 7 ઉપર 12 છે, એટલે 6, 7, 6, 7 આપણે એક લઈ લઈએ. અહીંયા 4. એની પછી આ રીતે અનલિમિટેડ ચાલે છે, આ પણ અનલિમિટેડ ચાલે. માઇનસ આગળ કાંઈ ન એટલે પ્લસ હોય, 33.5. એની પછી 9 ઉપર 12 છે, તો એનો મતલબ 9 ખાલી રિપીટ થશે. હવે જુઓ, 4 અને 7 એ બેનો સરવાળો છે, કેટલો થાય? 11. 11 માંથી 9 જાય તો 2 આવે. 6 ને 4 10, 1 આવે. 11 માંથી 9 જાય તો 2 આવે. 6 ને 4 10, 10 માંથી 9 જાય તો 1 આવે. 5 માંથી 5 જાય ઉડી જાય તો અહીંયા 4 આવે, અને એ પોઈન્ટ 22 અને 11 33. 33 માંથી 33 0. હવે આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે અહીંયા આનો જવાબ 0.4. અને રિપીટ કોણ થાય છે? જુઓ તો જરીક. 41 થાય છે? નહીં સાહેબ. તો 412 થાય છે? નહીં સાહેબ. રિપીટ 12 થાય છે. તો આને લખવાની સ્ટાઇલ કઈ રીતની છે? અને લખવાની સ્ટાઇલ એ રીતની છે કે 12 રિપીટ થાય તો 12 ઉપર 12, એટલે 0.412 આપણો રાઈટ આન્સર આવશે. તો ઓપ્શન લે, આ ટીક કરેલા બધા આવશે તો વાંધો નહીં, નકર મને એમ છો આ કેમ છું? ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. સોમવારે સવારે 11 વાગ્યાથી શરૂ થશે. ચાલો, થોડોક લેવલ વાળો દાખલો કહેવાય, પણ એટલો બધો ન કહેવાય. જેને પ્રેક્ટિસ કરી એને થોડો ઘણો તો આઈડિયા આવી જ છે. चलो दूसरा क्वेश्चन आपके नजर के सामने, आ तो इजी से થઈ જશે. दीजिए जवाब. What will be the answer? સાઠ. જો 10 માણસો 6 કલાક કામ કરીને 90 દિવસમાં એક કામ પૂર્ણ કરી નાખે. 10 માણસો છે એ 6 કલાક કામ કરી અને 90 દિવસમાં કેટલું કામ કરે? એક કામ પૂરું કરી નાખે. તો 15 કલાક કામ કરી 6 માણસો તે જ કામ એટલે એક કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો આ તો સિમ્પલ છે. 15 6 90, 6 ને ગુણ્યા 10 60 થાય, તો 60 દિવસ થાય. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. બઢિયાજી બઢિયા. આભાર ઉત્સવભાઈ. હવે ભણવામાં ઘડીક ધ્યાન આપો. લેવલ વાળો થોડોક દાખલો કહીએ કે અઘરો નથી. દિયો જવાબ. મહેનત કરશે ભેગું થઈ જશે. 92 લાઈક છે, 8 ઘટે છે, 100 ફટાફટ પૂરી કરી નાખો ને. જેટલા લોકો વિડીયો લાઈક ન કર્યો હોય ફટાફટ કરી નાખો.
વોટ વિલ બી ધ આન્સર? ગુડ ઇવનિંગ, રાધે રાધે. ભીની પડી છે એવું મને કેમ ફીલ થાય છે કે દાખલામાં થોડીક ભીંસ પડી છે? જય માતાજી. 100 ઉપર હવે. હા મકવાણા સાહેબ, 93 મિલાક આપડી હો, બરોબર. મને કેમ લાગે દાખલામાં તકલીફ પડી? ઓકે, સમજવાની કોશિશ કરીએ કે દાખલો કેવા શું માંગે છે. જો 900 કિલોમીટરની મુસાફરી 11 કલાકમાં પૂર્ણ થાય, જો મુસાફરીનો થોડીક 2/5 ભાગ એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂર્ણ થાય, તો બાકીની મુસાફરી કેટલી ઝડપે પૂર્ણ થશે કિલોમીટર પ્રતિ કલાકમાં? અહીંયા જુઓ, 900 કિલોમીટરની મુસાફરી છે ભાઈ, ટોટલ 900 કિલોમીટરની મુસાફરી છે અને એને પૂરી કરવા માટેનો ટાઈમ ટોટલ 11 કલાકનો આપવામાં આવેલો છે. હવે 2/5 ભાગ, આનો મતલબ શું થાય? આ 900 કિલોમીટર છે એનો 2/5 ભાગ, અહીંયાથી 5 ને ઉડાડો તો અહીંયા 2 આવે, 2 ગુણ્યા 2 4, 4 9 36, તો 360 કિલોમીટર થયું. આનું 2/5 એટલે કેટલા થાય? 360 કિલોમીટર થાય. હવે ભાઈ 360 કિલોમીટર 60 કિલોમીટરની ઝડપે પૂરું કર્યું, તો આનો મતલબ શું થાય? 360 કિલોમીટર એના છેદમાં તમે સમય મૂકો, અલા સ્પીડ, તો 60 60 36, તો એનો મતલબ એના માટે ભાઈ 6 કલાકનો ટાઈમ લીધો. કેટલી કલાકનો ટાઈમ લીધો? 6 કલાકનો. કારણ કે 360 કિલોમીટરનું અંતર કાપવું હોય 60 કિલોમીટરની ઝડપમાં, તો તમારે 6 કલાકમાં કાપી શકો. હવે 900 માંથી 360 નું જ અંતર કાપ્યું, તો બાકી કેટલું રહ્યું? 540. 900 માંથી 300 છે 600, 600 માંથી 60 છે 540 કિલોમીટર. 11 માંથી 6 જાય તો કેટલા આવે? 5 કલાક. તો એનો મતલબ કે હવે મને રકમમાં શું કીધું છે કે બાકીની મુસાફરી, તો બાકીની કેટલી મુસાફરી છે? 540 કિલોમીટરની. એ ઝડપ કેટલી હોવી જોઈએ? મારે 5 કલાકમાં પૂરી કરવી છે, તો ઝડપ કેટલી હોના માંગતા હે? તો ઝડપનું સૂત્ર શું થાય કે ડિસ્ટન્સ ના છેદમાં સમય, સમય 5 કલાકનો આપવામાં આવેલો છે, 54 ના ડબલ 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આવે. દાખલામાં કેવી મોટી ગણતરી કરી કે કોઈનો જવાબ નતો. ચલો ડન. આઈ થિંક તમને દાખલો સમજાઈ ગયો હશે. રાધે રાધે. ચલો નેક્સ્ટ. ચોરસની બાજુ આપેલી છે કે 28 મીટર છે અને ચોરસમાં આવેલા સૌથી મોટા ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. થોડોક પ્રેક્ટિકલ દાખલો છે, થોડોક પ્રેક્ટિકલ દાખલો છે. તમારે વિચારવું પડશે. દિયો જવાબ. એ કઈ છે? સી. $196. જો ચોરસની બાજુ છે 28, આ ચોરસ છે મારી પાસે એક, આ એક ચોરસ છે. હવે ચોરસની બાજુ 28 મીટરની છે. આમાં સૌથી મોટા ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? હવે એમાં સૌથી મોટી ત્રિજ્યાનો મતલબ કે ચોરસની અંદર બધી બાજુને ટચ થાય એને સૌથી મોટું કહેવાય. તો હવે આનું ક્ષેત્રફળ કેટલું? વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? આ આખે આખું 28 છે, તો આ કેટલું થાય? 14. તો વર્તુળનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર, પાય એટલે 22/7, r એટલે 14, તો r સ્ક્વેર એટલે 14 ગુણ્યા 14, 7 દુ 14, 14 દુ 28, 28 દુ 56, 56 એના ગુણ્યા 11 કરો, 6 1 અને 6, અને એકમ કયો આવશે? મીટર સ્ક્વેર. 616 મીટર સ્ક્વેર. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. તો રાઈટ આન્સર ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. જીગર રાઠોડભાઈ, ખબર નથી પણ તમે એકવાર તો હેલ્પલાઇનમાં પૂછી લેજો. ચાલો નેક્સ્ટ. મસ્ત દાખલો છે. જો આ દાખલા છે ને પરીક્ષામાં તમને કોઈ પણ પરીક્ષા દેવા જાવશો ને એટલે એમાં અમુક દાખલા એવા હશે જે લેવલ વાળા હશે અથવા તો સિલેબસ બહારના હશે. એવા તમને 1-2 દાખલા જોવા મળશે જેને ઈગો ઉપર નથી લેવાનો, એને માફ કરીને તમારે આગળ વધવાનું છે. હું એમાં માનો એક દાખલો આને કહી શકું. હું આ જે આપણા આવે ને અઘરા દાખલા મને એમાંનો એક દાખલાનું કહી શકું. તો આ કેવો છે આનો જવાબ આપો મને. આપણે પાર્ટ 1 માં આવો દાખલો એક સોલ્વ કર્યો હતો. What will be the answer? સોળ કઈ છે?
મારા ખ્યાલથી ભેગું કોઈ કરતું નથી. હવે જોજો, જો 3 સ્ત્રીઓ હંમેશા સાથે બેસે તો 4 પુરુષ અને 3 સ્ત્રીઓ એક રાઉન્ડ ટેબલમાં કેટલી અલગ અલગ રીતે બેસી શકે? 3 સ્ત્રી હંમેશા સાથે બેસશે અને 4 પુરુષ અને 3 સ્ત્રીઓ છે, તો આનો મતલબ શું થાય? મેં તમને કીધું રાઉન્ડ ટેબલમાં બેસવાનું હોય ને તો n-1 ફેક્ટોરિયલ થાય. n બરાબર કેટલા યુનિટ? યુનિટ બોલે તો 4 પુરુષ તેને 4 યુનિટ કહેવાય અને 3 મહિલા તેને 3 યુનિટ કહેવાય. પણ અહીંયા કન્ડિશન કીધી કે જોડે જ રહેશે. જો એ જોડે રહીને તો એને એક જ યુનિટ કહેવાય, કારણ કે 3 જશે તો જોડે જ જશે ને. જ્યારે આ 4 પુરુષને તમે ગમે ના ઘા કરી જો ચાલશે, એટલે 4 યુનિટ કહેવાય. અને આ 3 સ્ત્રી છે તો એ 3 ભેગી રહેશે, તો એ ગમે ના ઘા કરો તેને 3 જશે, એટલે 1 યુનિટ કહેવાય. તો ટોટલ 5 યુનિટ છે, તો 5 - 1 ફેક્ટોરિયલ. બીજી વસ્તુ કે જો તેને 3 જોડે રહીને તો આના ગુણ્યા 3 ફેક્ટોરિયલ આવે, કારણ કે તેને 3 અલ્ટરનેટ અંદર બેસી શકે એના માટે. 5 માંથી 1 જાય તો 4 ફેક્ટોરિયલ અને એના ગુણ્યા 3 ફેક્ટોરિયલ. તો 4 એના ગુણ્યા 3 એના ગુણ્યા 2, 3 એના ગુણ્યા 2, 3 દુ 6, 3 દુ 6, 36 144, 144 રીતે બેસી શકે. રાઈટ આન્સર ઓપ્શન બી આવશે. ઓકે, થોડોક સરળ ક્વેશ્ચન આવી ગયો છે. પીડીએફ જોઈતી હોય તો પીડીએફ આપણે જનરલી દેતા નથી, કારણ કે ટેલિગ્રામમાં ઓલરેડી ઘણું બધું કન્ટેન્ટ આવતું, એટલે પીડીએફ દેવાનો ટેલિગ્રામમાં સમય નથી રહેતો. પીડીએફ તમને નહીં મળે. ઘણા કહેશે ભાજકનો મતલબ શું થાય? ભાજકનો મતલબ શું થાય? તો જુઓ, આ ભાજક, એને બીજી ભાષામાં કહેવાય અવયવ, ફેક્ટર. તો અવયવ જોતા હોય ને કેટલા છે, તો એના માટે સૌથી પહેલા જોવે અવયવીકરણ. તો સાહેબ અવયવીકરણ એનો મતલબ શું થાય? એનો મતલબ કે કોઈ પણ સંખ્યાને ટુકડામાં તોડવી, પણ કન્ડિશન છે ગુણાકારના ફોર્મમાં તોડવી. તમે 3600 ને ગુણાકારના ફોર્મમાં તોડો કે એની પછી તૂટવી ન જોવે. જેવી રીતે આ 3600 છે, હવે હું આને તોડું તો જો આ 36 છે તો એને 36 કહેવાય? હા સાહેબ કહેવાય. 6 ને 3 દુ 6 કહેવાય? 3 એના ગુણ્યા 2, 3 એના ગુણ્યા 2, આ 36. 100 એટલે 10 ગુણ્યા 10, 10 એટલે 5 ગુણ્યા 2, 5 એના ગુણ્યા 2, 5 એના ગુણ્યા 2, એટલે 10 અને ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 100. હવે 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2, 5 ગુણ્યા 2, 5 ગુણ્યા 2. હવે આને તમે અવયવીકરણ એટલે તમારા ઘાતના સ્વરૂપમાં લખો. 3 1 2 વખત છે, તો 3 ને 2 વખત એટલે 2 ઘાત, 1 2 3 ને 4 તો 2 ની 4 ઘાત અને 5 ની 2 ઘાત. અવયવીકરણ થઈ જાય, હાસેપ થઈ ગયું. એની પછીનું સ્ટેપ આવે ઘાતમાં 1 ઉમેરી બધાનો ગુણાકાર કરો. આ ઘાતમાં 1 ઉમેરો કેટલા થાય? 3. આ ઘાતમાં 1 ઉમેરો કેટલા થાય? 5. આ ઘાતમાં 1 ઉમેરો કેટલા થાય? 3. 3 તેરી 9, 9 પંચા 45, તો ટોટલ 45 અવયવ પડે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. સાહેબ 5મા પ્રશ્નમાં 3 ગુણ્યા 2 કેવી રીતે આવ્યા? 1 જ મિનિટ જોઈ લો, બસ મજા. હા થઈ જશે આમાં. અચ્છા, તમે આની વાત કરો છો 4 ગુણ્યા 3 કઈ રીતે આવ્યા? ક્યાં ગઈ ભાઈની કોમેન્ટ ગાયબ? 3 ગુણ્યા 2 કઈ રીતે આવ્યા? ઓકે, તમને છે ને ફેક્ટોરિયલ વિશે માહિતી નથી, એટલા માટે તમે સવાલ પૂછ્યો. એ ફેક્ટોરિયલ નો મતલબ શું થાય? કે 3 ફેક્ટોરિયલ એનો મતલબ 3 એના ગુણ્યા 3 માંથી એક ઓછો કરો, એના ગુણ્યા 3 માંથી પાછો એક ઓછો કરો, એટલે ઓછો કરો એમાંથી 3 માંથી એક ઓછો કરો 2, અને 2 માંથી સોરી 3 થી 1 સુધી જવાનું, તો 3 એમાંથી એક ઓછો કરો 2, અને એમાંથી એક ઓછો કરો એટલે 1. પણ 1 નો ગુણાકાર આપણે જનરલી લખતા નથી. સેમ ટુ સેમ 5 - 1 એટલે 4 ફેક્ટોરિયલ, તો 4 થી 1 સુધી જવા દો. તો 4 એને ઓછો કરો 3, એમાંથી એક ઓછો કરો 2, અને 1 નો ગુણાકાર ફરક પડતો નથી. તો આ 3 ફેક્ટોરિયલ ના આ છે અને 4 ફેક્ટોરિયલ ના આ છે, આ 3 ના છે, એ રીતે આવેલા છે. એક કેમ ઉમેરાયો એ થિયરી છે, એની સાબિતી ન હોય, એની સાબિતી આપણે પરીક્ષામાં પૂછાતી નથી. નેક્સ્ટ, 3 ગુણ્યા 4 કરો તો 12 કેમ થાય છે? તો એની સાબિતી ન પૂછે, એને આપણે ખાલી કઈ રીતે મેથડ આવે એ જ જાણવાનું હોય. ચલો નેક્સ્ટ, સંખ્યા અને સંખ્યાના વર્ગમૂળ વચ્ચેનો તફાવત 6 છે, તો સંખ્યા કઈ? મસ્ત ક્વેશ્ચન છે. સંખ્યા અને સંખ્યાના વર્ગમૂળ વચ્ચેનો તફાવત 6 છે, તો તે સંખ્યા કઈ? મને સંખ્યા પૂછી છે, 4 કઈ છે? ઓકે, દેખતે હૈ.
જો મને તમને સવાલમાં જે પૂછ્યું ને એ વસ્તુ તમારે ઓપ્શનને પૂછવાની. સંખ્યા અને સંખ્યાના વર્ગમૂળ વચ્ચેનો તફાવત 6 છે તો તે સંખ્યા કઈ? તો સંખ્યા માની લો 1, એનું વર્ગમૂળ 1 તો તફાવત 0 થાય, તો આ જવાબ નો આવે. સંખ્યા અને સંખ્યાનું વર્ગમૂળ 2, આ બેનો તફાવત કરો તો 2 આવે, તો આ જવાબ નો આવે. સંખ્યા અને સંખ્યાનું વર્ગમૂળ 3, એ બેનો જવાબ કરો તો 6 આવે, તો યસ, તમારો રાઈટ આન્સર ઓપ્શન સી થાય. જય ગિરનારી. તો ઓપ્શન સી આવે. તમને સરવાળો નથી કીધો, તમને તફાવત કીધો. ઘણા 4 કહે છે, 4 સરવાળાથી થશે, તફાવતથી નહીં થાય. નેક્સ્ટ, સાદા વ્યાજ એક રકમ 3 વર્ષમાં 2286 રૂપિયા અને 4 વર્ષમાં 2448 રૂપિયા બને છે. વાર્ષિક વ્યાજનો દર. થોડોક લેન્ધી દાખલો છે, અઘરો નથી, થઈ જાય એવો જ છે. ચલો દિયો જવાબ અને ફટાફટ 200 લાઈક કમ્પ્લીટેડ કરી નાખો. ગુડ ઇવનિંગ. સરસ દરજી એસએમ, કોમેન્ટ કરવા માટે તમારો આભાર. મને ગમ્યું કે તમે ધોરણ 9 વાળાનો ઉપયોગ કરો. ચલો, હા ભાવિકભાઈ 9 કહે છે. જો સાદા વ્યાજે એક રકમ 3 વર્ષમાં 2286 થાય અને 4 વર્ષમાં 2448 થાય છે. હવે અહીંયા 1 વર્ષ વધી ગયું, તો એનો મતલબ અહીંયા 1 વર્ષનું વ્યાજ વધી જાય. સાદા વ્યાજમાં 1 જ વર્ષનું વધે અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજ અને વ્યાજનું વ્યાજ વધે. તો અહીંયા કેટલું વ્યાજ વધ્યું? તો મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય. 8 માંથી 6 જાય તો 2, 4 માંથી 8 જાય નહીં, તો 2 માંથી 2 જાય 0, 40 માંથી 20 જાય તો 20, 20 માંથી 8 જાય તો 12, 12 ને 4 16, 162 1 વર્ષનું વ્યાજ છે. હવે આ રકમ 3 વર્ષમાં એટલી બની, 3 વર્ષની અંદર આ રકમ એટલી બની. એ બની એનો મતલબ શું થાય કે એમાં મારી રકમ હતી અને એમાં વ્યાજે આવી ગયું. તો 3 વર્ષનું વ્યાજ કાઢી નાખું તો આ 1 વર્ષનું છે, તો 3 વર્ષનું વ્યાજ કેટલું થાય? 486 રૂપિયા. આમાંથી હું 3 વર્ષનું વ્યાજ કાઢી નાખું તો મારી મૂળગી રકમ ન આવી જાય. 6 માંથી 6 જાય 0, 8 માંથી 8 જાય 0 અને 18. એનો મતલબ મારું 1800 રૂપિયાનું રોકાણ છે અને વાર્ષિક વ્યાજનો દર એટલે 1 વર્ષનું વ્યાજ કેટલું છે? 162 રૂપિયા. અને આના ગુણ્યા 100 કરો એટલે તમારે ટકાવારીનો જવાબ આવી જાય. સાદું રૂપ આપો તો 1 અને 2 મીંડી કેન્સલ અને 18 9 162. તો રાઈટ આન્સર 9% આવે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. 8 નહીં આવે, 9 આવશે. નેક્સ્ટ, ખરેખર અદ્ભુત દાખલો છે. જેને કન્સેપ્ટ ક્લિયર હશે ને એનાથી ભેગો થશે, બાકીની ભેગો થાય. જસવંતભાઈ, મેથ્સભાઈ વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ છે, ત્યાં તમે મારે સોમથી ગુરુ મળવાનું થાય છે 11 વાગે, તો ત્યાં તમે આવી જજો. ઓકે દરજી ભાવિકભાઈ, આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. મેથ્સભાઈ વેબ સંકુલ ઉપર આપણાનો વિડીયો મૂકેલો છે. ચૌહાણ, શું નામ છે? ચૌહાણ દીપ ક, જોઈ લેજો તમે. 23 10 46 20 કઈ છે ભાઈ. એ અને બી નો લઘુત્તમ સામાન્ય ગુણક 42 છે. 5 એ અને 11 બી નો લઘુત્તમ સામાન્ય ગુણાંક શોધો. ભાઈ 200 માં 1 લાઈક ઘટે છે, જેને બાકી હોય જરીક પૂરી કરી નાખજો. એ 23 10, ઓકે 23 10 કેજો. હું તમને એમ કહું મારે બે સંખ્યા છે. ઉદાહરણ તરીકે હું તમને કહું મારે એક સંખ્યા 22 છે અને 12 છે ને એક સંખ્યા 15 છે. હવે આનો લસા કેટલો થાય? તો આનો લસા કેટલો થાય? તો આનો લસા થશે 60. હવે હું તમને બે કો પ્રાઇમ નો ગુણાકાર આની જોડે કરું, એક 7 અને એક 11. હવે આ સંખ્યા કઈ બની? 12 + 84 અને 156. આ બે સંખ્યા બની. હવે હું તમને એમ પૂછું કે આનો લસા કેટલો થાય? કે ભાઈ આને 7 નો ગુણાકાર કર્યો અને આને 11 નો ગુણાકાર કર્યો, તો હવે આનો લસા કેટલો થાય? એટલે કે 84 અને 156 નો લસા કેટલો થાય? તો આમાંથી તમે 3 ને કાઢો તો 3 દુ 6, કેટલા વધ્યા? 24, 8 તેરી 24. આમાંથી 3 ને કાઢો, 3 5 15 અને 2. હજી આ બે માંથી બે નીકળે જ નહીં, કોઈ દી નો નીકળે. અહીંથી 3 કોમન કાઢ્યા, 2 આમાં છે જ નહીં, તો 2 બેના કઈ રીતે? સોરી, આ ઉલટું લખાઈ ગયું. 165. આમાંથી 3 કાઢો એટલે 3 5 15 અને 3 5 15, 55 વધ્યા. હવે અહીંયા 28 છે
અહીંયા 28 છે અને 55 છે. બંને સંખ્યા કોપ્રાઇમ થઈ. કોપ્રાઇમ એનો મતલબ આ બધાનો ગુણાકાર થાય. હવે બધાનો ગુણાકાર કરશો તો તમારો જવાબ શું આવશે ખબર? કે આ 12 અને આ 15 એનો જે લસા હતો ને એના ગુણ્યા 7 અને 11 કરો ને એ જ તમારો જવાબ આવશે. જોવું છે આમાંથી તમે 5 ને કાપો તો 11, આમાંથી 2 ને કાપો તો 14, એટલે આ કેટલા થઈ ગયા? 14 તરી 42, 42 અને 6, 4620. આ તમે આ બેનો ગુણાકાર કરો તો 6 સત્તા 42 અને 0, 4620. આનો લસા પણ આ જ થાય અને આ બેનો ગુણાકારથી પણ આ જ લસા બને. તો આ દાખલામાં તમને એ જ કહેવા માંગે છે કે આ A અને B એનો લસા કેટલો છે? લઘુત્તમ સામાન્ય ગુણાંક. ગુણાંક એટલે અવયવી 42. હવે જો આને કોઈ બે કોપ્રાઇમ સંખ્યા વડે ગુણાકાર કર્યો એટલે 5 અને 11 આ બંને સંખ્યા કોપ્રાઇમ છે, તો સીધો આ બેનો ગુણાકાર સીધો આની જોડે થઈ જાય નવો લસા માટે. એટલે નવો લસા કેટલો થાય? 11 એના ગુણ્યા 5. આમાંથી 2 ઉડાડો તો કેટલા આવે? 21. 21 ગુણ્યા 11 કરો 2310. તો 2310 ઇઝ ધ કરેક્ટ આન્સર. 2310 ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ. ચાલો ડન. તેની પછી નેક્સ્ટ. ચાલો આ તો હવે સરળ આવી ગયું. ભાઈ તમારો આભાર. 200 લાઈક કમ્પ્લીટેડ. અઢાર જો કેટલાક કડિયાઓ હતા, એને 10 દિવસમાં કામ પૂરું કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમાંથી 8 ભાઈ ઘેરે રહ્યા, 8 જણાનું એવા. તો બાકીના લોકોએ 18 દિવસમાં કામ પૂર્ણ કર્યું. બાકીના લોકોએ કેટલા દિવસમાં કામ પૂરું કર્યું? 18 દિવસમાં. તો કડિયાની કેટલી સંખ્યા નક્કી કરી હતી? માની લો કે n કડિયા છે. હવે n કડિયા છે એ 10 દિવસમાં n કડિયા 10 દિવસમાં આ કામ પૂરું કરી નાખશે. કેટલા છે ખબર નહીં, પણ હવે આ n કડિયા હતા એમાંથી 8 ઘેરે રહ્યા, તો જે વધ્યા એટલે આને બાદ કરી દો એટલે વધશે. એ લોકોએ 18 દિવસમાં કામ પૂર્ણ કર્યું. તો હવે એનું સાદું રૂપ આપો. આના અડધા કેટલા થાય? 5. આના અડધા કેટલા થાય? 9. તો આ 5n એના બરાબર 9n અને 8 9 72. 5n ને પેલી બાજુ લઈ જાઓ તો 9 માંથી 5 જાય તો અહીંયા 4n આવે. 72 ને આ બાજુ લાવો, અહીંયાથી છેદ ઉડાડો, 18 ચોક 72. તો 18 કડિયા ડિસિઝન થયું તો નક્કી. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ.